ડભોઈ વિધાનસભામાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની સરકારમાં રજૂઆત સંદર્ભે આશરે 3 કરોડના રોડ અને ગટર લાઇનના વિવિધ વિકાસના કામોને જીઆઈડીસીમાં મંજૂરી મળતા તેનો આજરોજ ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ડભોઈ ખાતે આવેલી એકમાત્ર જીઆઈડીસીમાં વર્ષોથી રોડ રસ્તા ખરાબ હતા અને ગટરની કોઈ સુવિધા હતી નહીં, જેને લઈને જીઆઈડીસીના ઉદ્યોગપતિ વેપારીઓએ ધારાસભ્યશ્રીને રજૂઆત કરતા ડભોઈ વિધાનસભાના વિકાસ પુરુષ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરતા અંદાજિત 3 કરોડના રોડ રસ્તા અને ગટર લાઇનના વિકાસ કામોની મંજૂરી મળતા જીઆઈડીસી પંથકમાં આનંદ વ્યાપેલ અને ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરેલ છે। મંજૂર થયેલા રોડ રસ્તાઓની ગટર લાઇનનું આજરોજ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના હસ્તે મહાનુભાવોને ઉપસ્થિતમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કામગીરી 1 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે। આ પ્રસંગે જીઆઈડીસી એસોસિએશન પ્રમુખ તેમજ ઉદ્યોગપતિ ચિરાગભાઈ શાહ અને વેપારીઓએ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાનો આભાર માન્યો હતો। આ પ્રસંગે ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ, જિલ્લા પંચાયતના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી, વિશાલભાઈ શાહ, નગરપાલિકા કોર્પોરેટર ભાજપના પદાધિકારીઓ, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિવેક જોશી, ડભોઈ। ડભોઈમાં આવેલ જીઆઈડીસી ઘણા વખતથી અહીંયા નાના મોટા ઉદ્યોગો કામ કરી રહ્યા છે। એ લોકોની કેટલીક સમસ્યાઓ હતી, એના સમસ્યાના ભાગરૂપે આજે જીઆઈડીસીના રસ્તાઓ આરસીસી કરવાના કામનું ભૂમિપૂજન સાથે વરસાદી ડ્રેનેજનું પણ ભૂમિપૂજન આજે અહીંયા કરવામાં આવ્યું છે। લગભગ 3.5 કરોડ રૂપિયાના ખર્ચે સરકારની 80-20ની યોજના છે, એ યોજના અંતર્ગત આ કામગીરી હાથ પર લેવામાં આવી છે અને જીઆઈડીસી એ ડભોઈની એકતાનું પ્રતીકો અહીંયા દેખાય છે, કારણ કે અહીંયા હિન્દુ, મુસ્લિમ સહિત તમામ કોમ અને જ્ઞાતિના લોકો વેપાર કરી રહ્યા છે અને આજ દિન સુધી જીઆઈડીસીમાં કોઈ વિવાદ સામે આવ્યો નથી। ત્યારે ડભોઈ એટલે કે દર્ભાવતી જે બનાવવા અમે જઈ રહ્યા છીએ એમાં એકતાનું પ્રતીક જો કોઈ હોય તો એ આ જીઆઈડીસી છે અને જીઆઈડીસીનો વિકાસ થાય અને અહીંયા નાના મોટા ઉદ્યોગ ધંધાઓ વિકસે એવા અમારા પ્રયત્નો છે અને એમાં જ્યાં પણ સરકારની જરૂર છે સરકાર અહીંયા આગળ મદદરૂપ થશે। અહીંયા જીઈબીની અલગ લાઇન પણ જે 40 વર્ષથી નગરના ફીડરમાંથી અહીંયા લાઇન આવતી હતી ઇલેક્ટ્રિકની, એની જગ્યાએ જીઆઈડીસી માટે અલગ લાઇનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। હું જીઆઈડીસીના તમામ પ્લોટ હોલ્ડરો, ઔદ્યોગિક એકમોના માલિકોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું અને એમને ખાતરી આપું છું કે જીઆઈડીસી માટે જે કંઈ સરકારની જરૂરિયાત હશે ત્યાં સરકારમાંથી એમને લાભ અપાવીશું।